વિરોધ કરવા માટે દોડી આવી હતી। નગરપાલિકામાં આવી સૂત્રોચ્ચારો કર્યા હતા। જ્યારે આ બાબતે વાત કરવામાં આવે તો વરસાદ આવવાની સાથે પાવર હાઉસ રોડ પર પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરી રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી માટી દબાવી અને મજૂર સાથે ચાલ્યા ગયા હતા। ત્યારે આજ દિન સુધી આ વરસાદ પડતા છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના રહીશો જે મેઇન માર્ગ કે ખાડો કીચડ તેમજ પાણીના ખબડ નથી ભરાઈ ગયા। ત્યારે 8-9 વિસ્તારમાં જવા માટેનો એક માર્ગ છે જેમાં અરહેજ સોસાયટી, બજરંગ સોસાયટી, બચેડા સોસાયટી, સાવગુણ સોસાયટી સહિત અનેક સોસાયટીઓ જવાનો ફક્ત એક માર્ગ હોવાના કારણે તમામ સોસાયટીના લોકો પરેશાન બની ગયા હતા। ત્યારે વારંવાર અનેક રજૂઆતો કરવા છતાં લીંબડી નગરપાલિકાનું નિર્ભર તંત્ર લોકોની સમસ્યામાં ધ્યાન નહીં આપતા નગરપાલિકામાં મહિલાઓ આવીને હોબાળો કર્યો હતો અને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ કારોબારી ચેરમેન લીંબડી નગરપાલિકા બસેરા સોસાયટીમાંથી અને પાવર હાઉસ રોડેથી નાના રહીશો રજૂઆત કરવા હતા કે ત્યાં અમારો રોડ બને છે પણ ખરેખર રોડ તો અમે 2 દિવસમાં બનાવી શકતા હતા પણ લોકોના ઘર નીચા થાય અને વારંવાર રોડ બનવાથી એને ઉતારીને રોડ લેવો એવી અમારી રજૂઆત હતી અને એ ઉતારવા માટે રોડ બનાવેલો પણ સમયે પાણી આવતા 2-3 દિવસ આપણે થોડું કામનું મોડું થઈ ગયું છે એટલે લોકોની ફરિયાદ હતી એ પણ હવે 3-4 દિવસની અંદર અમે રોડ બનાવી દઈશું અને વાત સફાઈની તો એ પણ અમે માણસો આજે મૂકી વ્યવસ્થિત બધું કરાવી દઈશું।